नमस्कार दोस्तों, स्वागत है आप सबનું આપણી ચેનલ ફોર કે ગુજરાતી ઉપર દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે ફોર કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ત્યારે ફોર કે ગુજરાતી ઉપર 7 મોટા સમાચારોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે જે વાત કરીશું જે સમાચારોની તો મિત્રો હવે પાક વીમાને લઈને ખુશ ખબર આવી છે। જી હા મિત્રો, 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી છે અને હવે ખેડૂતોને ન્યાય મળ્યો છે। મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠામાં જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીએ સાબિત કર્યું હતું કે અહીં નુકસાન છે જ નહીં અને 66 ખેડૂતો મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો હતો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે। ત્યારે મિત્રો 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2000નો હપ્તો જાહેર, એટલે કે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। એટલે કે મિત્રો 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મિત્રો હવે ખેડૂતોને ઘર બેઠા 42000 રૂપિયા, એટલે કે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેવા ખેડૂતોને ખાતામાં દર વર્ષે 42000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે। એટલે કે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા 42000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, એટલે કે રાજ્યમાં 3 મહિના કરતી વધારે સમયથી અનાજ લેવા નહીં જનાર રેશન કાર્ડને સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે, તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, એટલે કે મિત્રો હવે નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે। મિત્રો તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને સૌથી મોટી ભેટ આપી છે। ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે અને ગુજરાતમાં પણ 450 રૂપિયાનું સિલિન્ડર મળશે અને આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે। મિત્રો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાનો લાભાર્થીઓ તેનો ફાયદો મળે છે, જ્યારે હાલ ગુજરાતમાં રાધન ગેસનો બોટલ 925 રૂપિયાની આસપાસ મળી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનું 70% દેવું થશે માફ, એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। એટલે કે મિત્રો લોન ન ભરી શકનાર ખેડૂતોને જમીનની હરાજી હવેથી કરવામાં નહીં આવે અને 20 થી 25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય તેવા આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આદેશ થયો છે। જ્યારે મિત્રો લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમમાં 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ચૂક્યા છે, ત્યારે આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા ફોર કે ગુજરાતી ચેનલના 7 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલજો।